ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે વ્લોગ ચાલુ થાય છે ડાયરેક્ટ ગાડીમાં જ, કેમ કે હું જાઉં છું એક કામથી બહાર ગાંધીનગર બાજુ. તો એ તમને હું આગળ બતાવતો રહીશ કે હું કઈ જગ્યાએ જાઉં છું, કોને મળવા જાઉં છું. અને હા, ત્યાં મારા એક બે ફ્રેન્ડ પણ રહે છે, તો હું એમને પણ તમને બતાવીશ. તો જોતા રહો મિત્રો. ગેસ પુરાવા આવી ગયા છીએ. જોઈ લો સીએનજી પંપે ગેસ પુરાઈને પછી નીકળીએ. તો મિત્રો આપણે ગાંધીનગરમાં રખડીએ છીએ. જોઈ લો, તમને બતાવી દઉં ગાંધીનગર. જો કેવું છે ગાંધીનગરનો રસ્તો. મિત્રો મારે જે કામ હતું એ મેં કામ પતાવી દીધું છે, અને હવે હું મારા ફ્રેન્ડના ઘરે આવ્યો છું. એને ફોન કર્યો છે, એ આવે છે નીચે, પછી જોઈએ શું કરવાનું છે, હું તમને બતાવતો રહું. તો મિત્રો આવી ગયો છે મારો મિત્ર. આજે રજા છે, ઓફિસમાં બહુ બીજી માણસ છે. જોઈ લો મિત્રો, હવે અમે એના ઘરે જઈએ છીએ. અને જો ये हिंदी में बोलेगा और मैं गुजराती हूँ. हाय गाइस, वेलकम टू राहुल ब्लॉग. મિત્રો જો હું મારા ફ્રેન્ડના ઘરે આવ્યો હતો. એ મારો વ્લોગ મોટી ટીવીમાં જોવે છે. આ મારો વ્લોગ ચાલુ છે, જુઓ. એ ટીવીમાં જ જોવે છે મિત્રો. તો જુઓ, ફ્રેન્ડના ઘરે આવી ગયા હતા અને મેગી બનાવી દીધી છે. હવે મેગી ખાઈ અને તમને મળીએ. तो मित्रों, मेरे दोस्त ऐसा बोल रहे हैं कि तुम हिंदी में ब्लॉग बनाना स्टार्ट करो. तो मैं उनसे क्वेश्चन करता हूँ कि क्यों. पंकज भाई, क्यों मैं हिंदी में बनाऊँ? क्योंकि ज़्यादा ऑडियंस मिलेगी और आपके जो हिंदी बोलने वाले फैंस हैं उनको ज़्यादा आप पसंद आओगे. ओके, तो देखते हैं, सोचते हैं कि कल से हिंदी में स्टार्ट करें या अपना यही लोकल लैंग्वेज गुजराती में. तो सोच के कल जो भी व्लॉग स्टार्ट करूँगा वो उस हिसाब से ही स्टार्ट करूँगा. तो मित्रों, મારા ફ્રેન્ડના ત્યાં છે ને આવા નાના નાના પેરોટ્સ છે, જુઓ. पंकज भाई, क्या क्या नाम है इनके? जैकी, बड़ा वाला जैकी. ये बड़ा वाला जैकी है, और वाइटू, 2-3 छोटे हैं वो ग्रीनू, वाइटू. ओके, तो देखो मित्रों, आ મારા ફ્રેન્ડને ત્યાં રાખે જ છે. તો મિત્રો હવે મારે નીકળવું છે બહાર, તો હું નીકળું. તો મિત્રો હું નીકળી ગયો છું મારા ફ્રેન્ડના ઘરેથી, અને હવે પાછો ઘર બાજુ જાઉં છું. તો જોઈએ, રસ્તામાં ક્યાંય ઊભા રહીશું તો તમને બતાવીશું. બાકી સીધો ઘરે જતો રહીશ, અને ઘરે જઈને તમને જે પણ કામ કરતો હોઈશ હું તમને બતાવીશ. તો હું ગાંધીનગરથી આવી ગયો હતો, અને આઈને થોડી ઘણા આરામ કર્યો, કેમ કે માથું દુખતું હતું. તો આરામ કર્યો, અને પછી મેં વિચાર્યું કીધું શું કરું એમ. જે મારા ફ્રેન્ડે સજેશન આપ્યું હતું કે તું હિન્દીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર. તો હવે ઘરવાળા અમુક વસ્તુ એમ કહે છે કે ગુજરાતીમાં બનાય, અને ફ્રેન્ડ્સ જે છે અમુક બહારના છે મારા ફ્રેન્ડો, કેમ કે હું આઈટી કંપનીમાં જોબ કરું છું. તો ત્યાં બહારના ઘણા બધા ફ્રેન્ડ છે મારા. તો એ બધા એમ કહે છે કે તું હિન્દીમાં પણ ચાલુ કરી દે. તો હવે મિત્રો તમે જ કહો કે હું કઈ રીતે બનાવું, ગુજરાતીમાં બનાવું કે હિન્દીમાં બનાવું, તમે કમેન્ટ કરો. તો આપણે એ પ્રમાણે હવેના આગળના વ્લોગો બનાવીશું, અને આ વ્લોગો કન્ટિન્યુઅસ રહેશે, બંધ નહીં થાય. તો ચલો મિત્રો, આજનું તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા છે. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.